સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ધનુર નામના અસાધ્ય રોગથી લડી રહેલી એક યુવતી જે 90 દિવસ જીવન અને મોતની સામે લડી. અહીંયાનો જે સ્ટાફ છે, ડૉક્ટરો, નર્સો અને સાથે જ મેડિકલનો જે સ્ટાફ, તેમની સરાહનીય કામગીરી, બિરદાવાલા કામગીરીને લીધે જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ તે જીતી છે. કવિતા પાસડિયા નામની મહિલા કે જે 8મી તારીખના રોજ SDH દેવગઢ બારિયામાં નોર્મલ ડિલિવરી માટે એક બાળકીને જન્મ આપ્યો. જન્મ પછી પણ 48 કલાક માતાના દાવણ પણ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. જન્મના બીજા દિવસે ખોરાક લેવાનો ઇનકાર અને અસામાન્ય હલનચલન, આખું શરીર કડક થઈ જતા બાળકને રિફર કરવામાં આવ્યા. 17મી તારીખના રોજ ખેંચની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાળકીની સારવાર દરમિયાન બાળકીનું ધનુર નામનો અસાધ્ય રોગ હોવાની જાણ થઈ ત્યારે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબો અને નર્સિંગની ટીમ સારવારમાં કોઈ કસર ન રાખી 24 કલાક બાળકીને સારવાર સાથે પ્રેમ અને હૂંફ આપી 90 દિવસ સુધી ખડે પગે રહી બાળકીને મોતના મુખમાંથી ઉજાગર કરીને નવું જીવન આપ્યું. 94મા દિવસે બાળકને 12મી તારીખના રોજ સ્થિર હાલતમાં હોય ત્યારે રૂમમાં ડિસ્ચાર્જ કરવામાં આવી. સમગ્ર કિસ્સો વર્ણવતા પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટર રિંકી શાહ છે, તેઓએ માહિતી આપી છે. મારું નામ ભારત પસાયા છે. દેવગઢ બારિયામાં રહું છું અને 2 મહિના ને 25 દાડા જેવું થઈ ગયું અહીંયા. અહીંયા રહી તો સારવારને બધું કમ્પ્લીટ સારું મને મળ્યું. અને અત્યારે કેમ કે અત્યારે એકલો છું, મમ્મી ઘરે છે અત્યારે. 3 મહિના એકલો જ રહે છે. 3 મહિના એકલા બાળકની સારવારમાં સહભાગી થયા છે, હે ને? બાળકને શું તકલીફ હતી? ધનુર થઈ ગયું. ધનુરની તકલીફ હતી, હે ને? અને હવે ઘરે જઈને શું કાળજી રાખવાની છે? ફૂલ કાળજી રાખશું. બાળકની ફૂલ કાળજી રાખશું, હે ને? આગળ કેટલા બાળકો છે? આગળ એક જ છે. એક જ બાળક છે. સરસ. અને છોકરી છે અને છતાં પણ તમે આટલી બધી એની કાળજી કરી, હે ને? એ બહુ મોટી વાત કહેવાય. અને એકલા પિતા તરીકે આજે એની મમ્મીને તો આપણે જોઈ જ નથી, હે ને? અને પિતા તરીકે એ ભાઈએ બધું જ એને સારવારમાં બહુ સહભાગી થયા છે, બરાબર ને? અને આ બધા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ માટે કેવું કેવું છે? શું કેવું છે તમારું? આભાર. અને એમને કેવી તમને તમારી સાથે કેવું એમનું વર્તન વ્યવહારને કેવું હતું? બધું સારું હતું, હે ને? હા, અમારી પાસે નવજાત બાળક લગભગ સપ્ટેમ્બર મહિનામાં 8મી તારીખે જન્મ થયેલું બાળક અમારી પાસે આવ્યું હતું. જન્મના 8મા દિવસે બાળકને જે મોઢાનું તાળું કહીને જડબું એ જકડાઈ ગયું હતું અને બાળકનું હાથ પગ કડક થઈ ગયા હતા. તો એવા સિમ્ટમ્સ સાથે અમારી પાસે આવ્યું હતું. તો અમે એને નિયોનેટલ ટીટેનસ એટલે ધનુર નામની બીમારી તરીકે એને ડાયગ્નોઝ કરેલું અને એની સારવાર આપેલી છે. કેટલા દિવસેની સારવાર ચાલીને પછી? ધનુર છે ને એક જીવલેણ બીમારી છે અને એની અંદર જો બાળકને આ બીમારી થતી હોય તો એમ બચવું લગભગ અશક્ય થઈ જતું હોય છે. અને આ બાળકને અમે સારવાર લગભગ 3 મહિના જેટલું અમારી પાસે ICUમાં રહ્યું અને 3 મહિના સુધી એ બાળકની અમે સારવાર કરી. લગભગ 20 દિવસ જેટલું બાળક અમારી પાસે વેન્ટિલેટર પર રહ્યું હતું અને ધનુરની જે સમગ્ર સારવાર છે એ લગભગ 1.5 મહિના જેવી ચાલી હતી અને 1.5 મહિના પછી અમે એનું ફીડિંગ અને એનું કેર કર્યું હતું. મેડમ, આ કેટલું ચેલેન્જિંગ કેસ હતો અને આનાથી લોકોને શું તમે કહેવા માંગશો? જો આ તો અત્યારે આપણા રાજ્યમાં અને આપણા દેશમાં જે ઇમ્યુનાઇઝેશન કવરેજની પ્રેક્ટિસ સારી છે એના કારણે હવે પહેલાં કરતાં ઘણા બધા કેસીસ ઓછા થઈ ગયા છે. અને પહેલાં અગાઉ ઘણા બધા કેસીસ થતા હતા, લાઈક લેગ્સની અંદર કેસીસ થતા હતા જો વેક્સિનેશન પ્રોપરલી નહોતું થતું ત્યારે. પણ હવે આનો ઇન્સિડન્સ ઘણો ઓછો થઈ ગયો છે. એટલે દર 1000 બાળકે એક less than 1 કહી શકાય તો આમાં આ ધનુરની બીમારી જોવા મળતી હોય છે. પણ જો આ થાય તો એ ઘાતક હોય છે અને 100% જીવલેણ હોય છે. મેડમ, આપનો પરિચય? હું ડૉક્ટર રિંકી શાહ.